નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। આ 3 પ્રકારના લોકોના પૈસા ક્યારે પણ ખાતા નહીં તો બળદ બનીને ચૂકવવા પડશે। મિત્રો, અત્યારના સમયમાં જોઈએ તો મોટા ભાગના લોકો દેવામાં ડૂબેલા જોવા મળશે। કોઈ બેંક પાસેથી પૈસા લાવ્યા હશે તો કોઈ સગાવાલા મિત્રો પાસેથી કે પછી વ્યાજે પૈસા લાવ્યા હશે, પરંતુ આપણે એ જાણવું જરૂરી બને છે કે જો સમયસર પૈસા પાછા ન ચૂકવ્યા કે પછી પાછા આપ્યા જ નહીં તો તેનું કેવું ફળ ભોગવવું પડે છે। આવા વિષય પર જ છે આજની વાર્તા। પ્રાચીન સમયની વાત છે। જમાલપુર નામનું એક શહેર હતું। જમાલપુર નામના શહેરમાં બાબા શેઠ રહેતા હતા। બાબા શેઠ ખૂબ જ ધનવાન હતા। તે શેઠનું નામ ચારે દિશાઓમાં પ્રસિદ્ધ હતું। શેઠની પાસે અખૂટ ધન દોલત હતી। શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી। શેઠની પાસે એટલું ધન હતું કે તે બીજા લોકોને વ્યાજે ધન આપતા હતા। તેમણે એક નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ તેમની પાસેથી કરજ લઈ શકે છે અને શેઠ તેમને 2 રીતે પૈસા આપતા હતા। એક તો આ જન્મમાં પાછા આપવાની શરતે અને બીજું આવતા જન્મમાં આપવાની શરતે। ભલે ને કોઈ કેટલો પૈસો શેઠ પાસેથી ઉધાર લઈ જાય, શેઠ ક્યારે પૈસા આપવાની ના નહોતા પાડતા। અને તમે જાણો જ છો કે આ દુનિયામાં કેવા પ્રકારના લોકો રહે છે। જો કોઈને એ ખબર પડી જાય કે આ માણસ આગલા જન્મમાં પાછા આપવાની શરતે પણ પૈસા આપી રહ્યો છે તો પછી તેમની પાસે પૈસા લેનાર લોકોની ભીડ જામેલી જોવા મળતી। ચોર અને બેઈમાન લોકો પૈસા લેવાની તક નહોતા છોડતા। શેઠના દ્વાર પર દરરોજ પૈસા લેનાર લોકોને લાઈન લાગેલી રહેતી। લોકોને લાગતું હતું કે શેઠની પાસે ખૂબ પૈસા છે અને શેઠ બિલકુલ મહામૂર્ખ માણસ છે, એટલા માટે શેઠ પોતાના ધનને આગલા જન્મમાં આપવાની શરતે લૂંટાવી રહ્યો છે। કોઈ ઈમાનદાર લોકો આવતા તો તે આ જન્મમાં પૈસા આપવાની વાત કરીને શેઠ પાસેથી પૈસા લઈ જતા હતા અને જે બેઈમાન લોકો હતા તે આગલા જન્મનું કહીને શેઠ પાસેથી પૈસા ઉધાર લઈ જતા હતા। તેમને લાગતું હતું કે શેઠ મહામૂર્ખ છે, લોકો આ જન્મમાં પણ પૈસા પાછા આપવાનું નથી વિચારતા તો પછી આગલા જન્મમાં કોણ પાછા આપવા માટે આવશે? આ તો પાગલ માણસ છે જે બીજા જન્મની આશા રાખીને બેઠા છે। હવે તો મિત્રો, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂરિયાત પડતી તો તે તરત જ શેઠના દરવાજે પહોંચી જતો અને શેઠ પણ ખૂબ જ ઉદાર હૃદયના હતા। તેમણે 2-4 મુનિમ પોતાની પાસે આ કાર્ય માટે રાખેલા હતા કે જે કોઈ પણ પૈસા લેવા માટે આવે તો તેમને તરત પૈસા આપવામાં આવે। કોઈ પણ વ્યક્તિ તેમના દરવાજેથી નિરાશ ન જવો જોઈએ। મુનિમ કરજ લેનાર વ્યક્તિની જરૂરિયાત મુજબ તેમને પૈસા આપી દેતા હતા। કરજ લેનાર વ્યક્તિને શેઠ એક જ વાત પૂછતા હતા કે તમે આ પૈસા આ જન્મમાં ચૂકવશો કે આવતા જન્મમાં? મોટાભાગના લોકો તો આવતા જન્મનું કહીને પૈસા લઈ જતા હતા। શેઠના મુનિમ કરજ લેનાર વ્યક્તિનું નામ અને સરનામું પોતાની ખાતાવહીમાં નોંધી લેતા હતા। હવે આવી તકનો ફાયદો કોણ ના ઉઠાવે? લોકો પોતાનું નામ અને સરનામું ખુશી શેઠની ખાતાવહીમાં નોંધાવી દેતા અને તેમની પાસેથી મોં માંગ્યા પૈસા લઈ જતા। શેઠને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો। કરજ લેનાર વ્યક્તિ તેમના પૈસા પાછા આપવા માટે આવશે કે નહીં, આ રીતે શેઠનું કામ નિરંતર ચાલતો રહેતો। બીજી બાજુ કોઈ ગામમાં 2 વ્યક્તિ રહેતા હતા। બંને વ્યક્તિ કોઈ કામકાજ તો નહોતા કરતા। એમનું કામ હતું જુગાર અને સટ્ટો રમવાનું, ચોરી અને બેઈમાની કરવાનું। તે બંને લોકો એટલા હરામનું ખાનારા હતા કે કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે નહોતા જતા। કેટલાય વર્ષોથી તેમણે કોઈ કામ નહોતું કર્યું। તેઓ હંમેશા ચોરી કરવામાં જ લાગેલા રહેતા। એક દિવસ તેમણે કેટલાક લોકોના મોઢે સાંભળ્યું કે ભાઈ, તમે કેમ આ ગરીબ લોકોનું ધન લૂંટતા રહો છો? તમે લાખા શેઠની પાસે કેમ નથી જતા? તે તો લોકોને મોં માંગ્યા પૈસા ઉધાર આપે છે। જો તમારે પૈસા પાછા આપવાના હોય તો આ જન્મનું કહીને પૈસા લેતા આવજો અને પાછા નથી આપવાના તો આવતા જન્મનું કહીને પૈસા લેતા આવજો। શેઠ બંને રીતે પૈસા ઉધાર આપે છે। બાબા શેઠના વિશે સાંભળીને તે બંને ચોર ખૂબ ખુશ થઈ જાય છે। તેમણે વિચાર કર્યો કે આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? જો શેઠ આવતા જન્મનું કહીને વ્યાજ પર પૈસા ઉધાર આપતા હોય
તો પછી આપણે બંને તેમની પાસે જઈને શેઠ પાસેથી ઘણા બધા પૈસા ઉધાર લઈ લેવા જોઈએ. તો ચાલો જઈએ, ઓછામાં ઓછા 5-5 લાખ રૂપિયા તો ઉધાર લઈને આવીશું, જેથી આપણા 5-10 વર્ષ ખૂબ જ આરામથી નીકળી જાય. આ રીતે બંને ચોરોએ વિચાર કર્યો અને ત્યારબાદ તે બંને શેઠના ઘર તરફ ચાલવા માંડ્યા. તે લોકોના ઘરવાળા તેમની કોઈ પણ પ્રકારની ચિંતા નહોતા કરતા, કેમ કે તે બંને પહેલાંથી લુચ્ચા સ્વભાવના હતા. મિત્રો, પહેલાંના જમાનામાં બધા ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તેઓ ચાલતા ચાલતા જમલપુર આવી જાય છે અને જમલપુર આવીને શેઠની પાસે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને તે શેઠને મળીને તેઓ કહે છે કે શેઠજી, અમે તમારું ખૂબ જ નામ સાંભળ્યું છે અને અમે ખૂબ જ ગરીબ છીએ. અમારા બાળકો ભૂખ્યા મરી રહ્યા છે. અમારે પૈસાની ખૂબ જ જરૂરિયાત છે. શું અમને ઉધાર પૈસા મળી શકશે? શેઠ કહેવા લાગ્યા, હા હા, કેમ નહીં, જેટલા જોઈએ તેટલા પૈસા તમે લઈ જઈ શકો છો. તમે ગભરાશો નહીં. જણાવો, તમારે કેટલા રૂપિયા જોઈએ છે? હવે શેઠની વાત સાંભળીને તે બંને ચોર કહેવા લાગ્યા કે જુઓ શેઠજી, અમારે આ જન્મ માટે તો પૈસા નથી જોઈતા. અમે તો આવતા જન્મમાં તમારા પૈસા પાછા આપીશું. શેઠજી કહેવા લાગ્યા, હા હા, કંઈ વાંધો નહીં, તમે આવતા જન્મમાં ચૂકવવાની શરતે લઈ જાઓ. અમે ક્યાં ના પાડી રહ્યા છીએ. તમે જણાવો તો ખરા કે તમારે કેટલા પૈસા જોઈએ છે. અમે તો આવતા જન્મે ચૂકવવાની શરતે પણ પૈસા આપીએ છીએ. મિત્રો, આ રીતે તે શેઠની વાત સાંભળીને બંને ચોર મનમાં ને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ અંદરો અંદર વિચાર કર્યા બાદ કહેવા લાગ્યા કે શેઠજી, વધારે નહીં પણ 5-5 લાખ રૂપિયા અમને બંનેને આપી દો, જેથી અમારા બાળકોને સારી રીતે પાલન પોષણ થઈ શકે. બંને ચોરોની વાત સાંભળીને શેઠજી પોતાના મુનિમને કહેવા લાગ્યા કે મુનિમજી, બંનેને 5-5 લાખ રૂપિયા આપી દો. મુનિમજીએ તરત જ શેઠની આજ્ઞાનું પાલન કર્યું અને બંનેને 5-5 લાખ રૂપિયા આપી દીધા. તે બંને ચોર 5-5 લાખ રૂપિયા લઈને પોતાના ખિસ્સામાં મૂકીને ત્યાંથી ચાલવા લાગે છે. શેઠજી બંને ચોરોનું નામ અને સરનામું પૂછીને પોતાની ખાતાવીમાં લખી લીધું કે ફલાણા વ્યક્તિ આવતા જન્મમાં ચૂકવવાની શરતે 5-5 લાખ રૂપિયા લીધા છે. પૈસા લઈને બંને ચોર ખૂબ જ ખુશ થાય છે અને વિચાર કરવા લાગે છે કે ભાઈ, આવતો જન્મ કોણે જોયું છે? શેઠ ખૂબ જ મૂર્ખ છે કે જેમણે આપણને પૈસા આપી દીધા. આપણને આપતા જન્મની તો ખબર નથી, પણ આ પૈસાથી આપણો આ જન્મ જરૂરી સુધરી જશે. હવે આપણે જીવનભર ચોરી કરવાની અને જુગાર રમવાની જરૂર નહીં પડે. મિત્રો, આ રીતે બંને ચોર વિચાર કરતાં કરતાં ખુશ થઈને જતા હોય છે. હવે આગળ જ એવું થાય છે કે તે બંને ચોર ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે અને રાત પડી જાય છે. ત્યારે તેમને એક ગામ દેખાય છે. તેઓ વિચારવા લાગ્યા કે ચાલો આજની રાત આપણે આ ગામમાં રોકાઈ જઈશું. જ્યારે તે ગામમાં પહોંચ્યા ત્યારે તેઓ રોકાવાની જગ્યા શોધવા લાગ્યા, પરંતુ કોઈએ તેમને રોકવા માટેનું કહ્યું નહીં, કેમ કે તે બંને લોકો દેખાવથી બદમાશ લાગતા હતા. બંને ચોરોને એ ડર લાગી રહ્યો હતો કે તેમની પાસે આટલા બધા રૂપિયા છે, કોઈ તેમની પાસેથી આ રૂપિયા ના છીનવી લે. ત્યારબાદ ઘણો વિચાર કર્યા પછી તેમને ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. મિત્રો, ગામની બહાર એક ઘાંચીનું ઘર હતું. ત્યાં જઈને તે લોકો કહેવા લાગ્યા કે ભાઈ, અમે તમારા ઘરે રોકાવા માંગીએ છીએ. આજની રાત પસાર થઈ જશે તો આવતીકાલે સવારે અમે અહીંથી જતા રહીશું. ભાઈ, અમે તમારા ઘરનું ભોજન પણ નહીં જમીએ. ફક્ત ઊંઘવા માટે અમને પથારી આપી દેજો અને ખાટલો આપી દેજો. ત્યારે તે ઘાંચી કહેવા લાગ્યો કે ભાઈ, મારી પાસે તો એક જ ખાટલો છે. એક કામ કરો, મારા તબેલામાં એક ખાટલો પડ્યો છે અને ત્યાં મારો એક બળદ અને એક પાડો બાંધ્યો છે. ત્યાં જાઓ અને તમે ત્યાં આરામથી સૂઈ જજો અને મારા પશુઓની પણ રખેવાળી પણ કરજો. મિત્રો, તે બંને ચોર ઘાંચીના તબેલામાં સૂવા માટે જતા રહે છે. જ્યારે તે બંને તે તબેલામાં રોકાય છે ત્યારે તે ઘાંચી પોતાના ઘરે જતો રહે છે. આ બાજુ બંને ચોર તબેલામાં પડેલા ખાટલા પર સૂઈ જાય છે, પરંતુ તે બંનેને ઊંઘ ના આવી, કારણ કે તે બંને પાસે ઘણા બધા પૈસા હતા અને તે બંનેને ડર લાગી રહ્યો હતો કે કોઈ આવીને તેમની પાસેથી પૈસા ના ચોરી જાય. એટલા માટે તે બંને જાગતા જાગતા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. આ રીતે રાત્રિના 12 વાગી જાય છે. આ બાજુ તે તબેલામાં એક બળદ અને પાડો બાંધ્યો હતો. ત્યારે તે પાડો કહેવા લાગ્યો, અરે બળદભાઈ, તમે જાગી રહ્યા છો કે સૂઈ ગયા?
મારો અને તમારો ફક્ત આજ રાત સુધીનો જ સાથ છે. આવતીકાલે સવારે હું તમને છોડીને જતો રહીશ. ત્યારે તે બળદ કહેવા લાગ્યો, શું વાત કરી રહ્યા છો? કાલે તમે મને છોડીને જતા રહેશો? કેમ જતા રહેશો? ત્યારે પાડો કહે છે, જુઓ ભાઈ, મેં પહેલાં આપણા માલિક પાસેથી કરજ લીધું હતું અને તે કરજને હું ચૂકવી ન શક્યો. તો જુઓ, મારે આ ઘાંચીના ઘરે પાડો બનવું પડ્યું અને આજે તેને લાકડીઓ મારીને આવી હાલત બનાવી દીધી છે. તેણે મારી પાસેથી એક પૈસાની વ્યાજ સહિત વસૂલ કરી છે. મેં તેની પાસેથી જેટલું કરજ લીધું હતું તેનાથી 1000 ગણું તેણે મારી પાસેથી વસૂલ કરી લીધું છે અને હવે મારું જે કરજ હતું તે ચૂકવાઈ ગયું છે. હવે હું આ વ્યક્તિના કરજથી મુક્ત થઈ ગયો છું અને આવતીકાલે સવારે હું આ વ્યક્તિના ઘરનો થોડો ઘાસચારો ખાઈશ અને ત્યારબાદ અહીંથી જતો રહીશ. ત્યારબાદ હું આ શરીરને છોડી દઈશ. હે બળદભાઈ, આપણો આટલો જ સાથ લખેલો હતો. પાડાની વાત સાંભળીને બળદ કહેવા લાગ્યો કે વાત તો તમારી સાચી છે. અરે ભાઈ, તું મુક્ત થઈ જઈશ એમ તો હું પણ ચાલ્યો જઈશ. જો તું 2-4 કલાક રોકાઈ જા તો હું પણ તારી સાથે આવીશ. હું પણ ઘાંચીના કરજથી મુક્ત થઈ જઈશ. મારે ઘાણીના થોડા સરસોનું તેલ કાઢવાનું છે અને 4 કલાક સુધી મારે તેને ચલાવવાનો છે. ત્યારબાદ એક કસાઈ આવશે અને તે કસાઈ પાસેથી મારે ગયા જન્મના રૂપિયા લેવાના હતા. મારા પૈસા આપીને તે મને ખરીદી લેશે અને ત્યારબાદ તે ઘાંચી કસાઈ પાસેથી પૈસા લઈ લેશે અને જેવો તે ઘાંચી પૈસા લેશે ત્યારે હું તે ઘાંચીના કરજથી મુક્ત થઈ જઈશ. કેમ કે મેં પણ ગયા જન્મમાં ઘાંચી પાસેથી કરજ લીધું હતું. આવી રીતે હું તેનું બધું કરજ ચૂકવી દઈશ. કેમ કે તેની ઘાણી ચલાવીને મેં જે કામ કર્યું છે તેમાંથી તેણે મારું ઘણું જ કરજ વસૂલ કર્યું છે. બાકીના પૈસા કસાઈ આપતો જશે. ત્યારબાદ હું થોડે દૂર સુધી તે કસાઈની જોડે ચાલીશ અને પછી હું મરી જઈશ. આ વાત જ્યારે બંને ચોરોએ સાંભળી ત્યારે તે વિચારવા લાગ્યા કે આ કેવી વાત કહેવાય? આપણે જોવું જોઈએ. આ બાજુ જ્યારે સવાર પડે છે અને જ્યારે સૂરજ નીકળે છે ત્યારે તે ઘાંચી આવે છે અને ત્યાં આવીને તે બળદ અને પાડાને થોડો ઘાસચારો નાખે છે. પાડાએ થોડું ઘાસચારો ખાધો અને ઘાસચારો ખાધા બાદ તે પાડો ત્યાં જ પડી જાય છે અને મૃત્યુ પામે છે. જ્યારે પાડો મરી જાય છે ત્યારે તે ઘાંચી ખૂબ જ દુઃખી થાય છે કે મારો પાડો મરી ગયો. બીજી બાજુ તે બંને ચોર વિચારવા લાગે છે, અરે ભાઈ, વાત તો એકદમ સાચી નીકળી. જેવું આપણે રાત્રે સાંભળ્યું હતું તે જ હિસાબથી ઘટના ઘટી છે. આનો મતલબ એ થયો કે આ પાડાએ ઘાંચી પાસેથી કરજ લીધું હતું. હવે પ્રશ્ન એ છે કે શું આ બળદ પણ મરી જશે? ચાલો હવે આ ઘટનાને પણ આપણે જોઈએ. હવે બંને ચોર ત્યાં રોકાઈને જોવા લાગે છે. આ બાજુ તે ઘાંચી બંને ગાડીમાં જોડે અને 2-3 કલાક સુધી તે બળદ પાસે પોતાની ગાડી ચલાવી અને થોડીવાર પછી ત્યાં એક કસાઈ આવે છે. કસાઈ એક ઘાંચીને કહ્યું કે ભાઈ, શું તમે તમારા આ બળદને વેચશો? ત્યારે ઘાંચીએ કહ્યું, હા ભાઈ, હું મારા બળદને વેચી દઈશ. ત્યારે કસાઈ પૂછ્યું કે તમે કેટલા પૈસા લેશો? હવે તે ઘાંચી કસાઈને બળદની કિંમત જણાવી દે છે. મિત્રો, ઘાંચીએ જેટલા પૈસા માંગ્યા હતા તેટલા પૈસા તે કસાઈએ આપી દીધા અને બળદને ખરીદી લીધો અને તે બળદને લઈને ત્યાંથી ચાલવા માંડ્યો. આ બાજુ તે બંને ચોર એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે ભાઈ, બળદે કહ્યું હતું કે કસાઈ આવશે અને કસાઈ આવી પણ ગયો. તે ઘાંચીએ બળદ પણ વેચી દીધો. હવે આપણે તેની પાછળ જઈએ અને જોઈએ કે રસ્તામાં આ બળદ મળશે કે નહીં. થોડે દૂર સુધી તે બંને ચોર કસાઈનો પીછો કરે છે અને ગામની બહાર નીકળીને જેવા તે બળદે ગામની સરહદ પાર કરી તેવો તે બળદ પછાત ખાઈને નીચે પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. હવે તો તે બંને ચોરોના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે ભાઈ, વાત એકદમ સાચી પડી. તે પાડાએ ઘાંચી પાસેથી કરજ લીધું હતું એટલા માટે તેને તે ઘાંચીના ઘરે કામ કરવા આવવું પડ્યું અને તે ઘાંચીના પૈસા ચૂકવીને તે મરી ગયો. આ રીતે બળદે પણ કરજ લીધું હતું. બળદ ગયા જન્મમાં જરૂર કોઈ મનુષ્ય હશે, તે પણ તે ઘાંચીના પૈસા ચૂકવીને મરી ગયો. આ વાત પરથી સાબિત થાય છે કે કોઈ બીજાના પૈસા ખાય છે તો તેને બળદ કે પાડો બનીને તેના પૈસા ચૂકવવા પડે છે. એવી જ રીતે આપણે તે શેઠ પાસેથી પૈસા ઉધાર લઈને આવ્યા છીએ. લાગે છે કે આપણે પણ આવતા જન્મમાં
પણ તે શેઠને ત્યાં કોઈને કોઈ પશુ બનીને જન્મ લેવો પડશે અને તેના પૈસા ચૂકવવા પડશે. તે બંને ચોરોએ વિચાર કર્યો કે હવે શું કરવું જોઈએ. એક ચોરે કહ્યું કે ચાલો આપણે શેઠને તેના પૈસા પાછા આપી દઈએ. જ્યારે પૂછશે કે તમે પૈસા કેમ પાછા આપવા આવ્યા છો, ત્યારે આપણે કહી દઈશું કે અમારી જોડે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે તમારા પૈસાને પાછા લઈ લો અને જમા કરી દો. આ રીતે આવો વિચાર કરીને તે બંને ચોરે શેઠ પાસે પાછા પહોંચી જાય છે અને પાછા જમલપુર બાબા શેઠની પાસે આવી જાય છે. તે બંને શેઠની પાસે પહોંચ્યા અને શેઠે એમને જોયા અને કહેવા લાગ્યા કે તમે બંને પાછા કેમ આવ્યા, શું વાત છે? ત્યારે બંને ચોર કહેવા લાગ્યા, શેઠજી, થોડીવાર પહેલાં અમે તમારી પાસેથી પૈસા લઈ ગયા હતા, તે પૈસાને અમે પાછા આપવા માટે આવ્યા છીએ. હકીકતમાં અમારી પાસે બીજી કોઈ જગ્યાએથી પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે તમારા પૈસા પાછા લઈ લો અને તે ખાતાવહીમાંથી અમારું નામ કાઢી નાખો. મિત્રો, તે શેઠજીએ પોતાની ખાતાવહી જોઈ ત્યારે તેમાં લખ્યું હતું કે આવતા જન્મમાં ચૂકવવાની શરતે પૈસા લીધા છે. ત્યારે શેઠજી કહેવા લાગ્યા, જુઓ ભાઈ, જો તમે આ જન્મમાં પાછા આપવાની શરતે પૈસા ઉધાર લઈ ગયા હોત તો હું આ પૈસા લઈને તેને જમા કરી દેત, પરંતુ તમે તો આવતા જન્મમાં ચૂકવવાની શરતે પૈસા ઉધાર લીધા છે, તો પછી હવે હું આ પૈસાને જમા નહીં કરી શકું. હવે તમારે આ પૈસા આવતા જન્મમાં ચૂકવવા પડશે. જ્યારે તે ચોરોએ શેઠની આ વાત સાંભળી ત્યારે તેમણે શેઠને ફરીથી કહ્યું કે ના શેઠજી, તમારે આ પૈસા જમા લેવા જ પડશે. મિત્રો, હવે તે શેઠ પૈસાને લેવા માટે સ્પષ્ટ રીતે ના પાડી રહ્યા હતા અને તે બંને ચોર જબરજસ્તી પૈસા પાછા આપવા માંગતા હતા. ઘણી બધી વિનંતી કરવા છતાં પણ તે શેઠે પૈસા પાછા લીધા નહીં. હવે બંને ચોર નિરાશ થઈને પોતાના ઘર તરફ પાછા ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ વિચાર કરવા લાગે છે કે હવે આપણે શેઠને ત્યાં બળદ બનવું પડશે અને આ શેઠ આપણે દંડા મારી મારીને એક એક પૈસાનો હિસાબ લેશે. હવે આપણે શું કરીએ? હવે તો આપણે આ શેઠનું કરજ લઈને મફતમાં જ મુસીબત વહોરી લીધી. બંને વિચાર કરતાં કરતાં ચાલતા જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ એક જંગલમાં પહોંચ્યા અને તે જંગલમાં 4 રસ્તા પડતા હતા. ત્યાં તે બંને ચોર એક વૃક્ષ નીચે બેસી જાય છે અને તેઓ વિચાર કરે છે કે હવે આપણે શેઠને ત્યાં જન્મ લેવો પડશે અને ન જાણે શેઠ આપણે કેટલી બધી યાતનાઓ આપશે અને આપણી પાસેથી પૈસા વસૂલશે. તેઓ બંને અરસપરસ વિચાર કરી રહ્યા હતા ત્યારે એક ચોર બોલ્યો કે ભાઈ, મારા દિમાગમાં એક યુક્તિ આવી છે. આપણે એક કામ કરીએ. શેઠે આપણને જે 10 લાખ રૂપિયા આપ્યા છે તેમાંથી આપણે આ જંગલમાં એક મોટું તળાવ બનાવડાવી દઈએ, કેમ કે જંગલમાં પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે બીજો ચોર કહેવા લાગ્યો, ભાઈ, વાત તો એકદમ સાચી કહી રહ્યો છે. આ રીતે તે બંને ચોરોએ વિચાર વિમર્શ કરીને નિર્ણય કરી લીધો કે આપણે શેઠ પાસેથી કરજ લઈને જે પૈસા લાવ્યા છીએ તેમાંથી અહીં એક ખૂબ મોટું અને સુંદર તળાવ બનાવીશું. પછી જોવાનું શું હતું. તેમણે આસપાસના ગામોમાંથી મજૂર બોલાવ્યા અને જંગલમાં એ તળાવનું ખોદકામ શરૂ કરાવી દીધું. થોડા સમયમાં તેમણે એક ખૂબ જ સુંદર તળાવનું નિર્માણ કરાવી દીધું. તળાવની ચારે બાજુ તેમણે લીલાછમ છોડો રોપી દીધા. અંદરથી તળાવને એકદમ પાકું બનાવી દીધું અને ચારે બાજુ તેને સપાટ રાખ્યું. પશુઓને પાણી પીવા માટે તેમને ઘાટ બનાવડાવ્યા. તળાવની બાજુમાં તે ચોરોએ પોતાને રહેવા માટે એક રૂમનું નાનું મકાન બનાવ્યું. હવે બંને ચોર તળાવના કિનારે તે નાના મકાનમાં રહેવા લાગ્યા. શેઠની પાસેથી જેટલા પૈસા તે લઈને આવ્યા હતા તે બધા જ પૈસા તેમણે તળાવના નિર્માણ કાર્યમાં ખર્ચ કરી દીધા. હવે થોડા દિવસો બાદ જ્યારે વર્ષા ઋતુ આવે છે ત્યારે વરસાદનું પાણી ચારે બાજુથી ત્યાં આવે છે અને ઝડપથી તળાવ ભરાઈ જાય છે. થોડો સમય બાદ તળાવમાં જે ગંદકી આવી હતી તે વરસાદના પાણીની સાથે સાથે નીચે બેસી જાય છે અને તળાવમાં એકદમ સ્વચ્છ પાણી થઈ જાય છે. ધીમે ધીમે આસપાસના ગામના લોકોને તે તળાવની માહિતી મળવા લાગી. ત્યારે તે બધા લોકો પોતાના પશુઓને લઈને ત્યાં પાણી પીવડાવવા માટે આવવા લાગ્યા. પરંતુ એ બંને ચોર જેમને તે તળાવ બનાવ્યું હતું તેઓ લાકડી લઈને તે તળાવની સુરક્ષા કરવા લાગ્યા અને જે કોઈ પણ પાણી પીવડાવવા માટે આવતું હતું તેમને તેઓ દૂરથી જ ભગાવી દેતા હતા. તેઓ કહેતા કે ભાઈ, આ તળાવમાંથી પાણી પીવું અને પીવડાવવું તેની સખત મનાઈ છે. આ અમારા શેઠજીનો આદેશ છે. મિત્રો,
તેમને તે તળાવના કિનારે એક મોટું બોર્ડ લગાવ્યું હતું અને તે બોર્ડ પર તળાવના માલિકના રૂપમાં તે બાબા શેઠનું નામ લખાવ્યું હતું, કેમ કે શેઠના પૈસાથી જ એમણે તે તળાવ બનાવ્યું હતું. હવે તો આની માહિતી આસપાસના ગામોમાં ફેલાઈ જાય છે કે આ બાબા શેઠે એક સુંદર મોટું તળાવ આ જંગલમાં બનાવ્યું છે અને તેની અંદર ખૂબ જ સ્વચ્છ પાણી છે. પરંતુ તે તળાવના કિનારે 2 રખેવાળ રહે છે અને તે પાણી પીવા દેતા નથી અને જે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય છે, જે પશુ આવે છે તેને બંને રખેવાળ પાણી પીધા પહેલાં જ ભગાડી દે છે. ગામના લોકોએ મનમાં વિચાર કર્યો કે એવું કરીએ કે 10-20 માણસો ભેગા મળીને તેમની પાસે જઈએ અને તેમને પૂછીએ કે તેઓ આપણને પાણી કેમ પીવા નથી દેતા. આપણા પશુ ત્યાંનું પાણી પી લેશે તો શું બગડી જશે? અને જો કોઈને પાણી પીવા નથી દેતા તો પછી તળાવનું નિર્માણ શું કામ કરાવ્યું? હવે આસપાસના ગામોમાંથી 10-20 માણસો ભેગા થઈને તે બંને ચોરની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે ભાઈ, એક વાત જણાવો, તમે આટલું સુંદર તળાવ બનાવ્યું છે, તમે આમાં કદાચ 10-20 લાખ રૂપિયા વાપર્યા હશે, તો પછી તમે તેમાંથી પાણી કેમ પીવા નથી દેતા? ત્યારે બંને ચોર કહેવા લાગ્યા, જુઓ ભાઈઓ, ગ્રામવાસીઓએ આમાં અમારી કોઈ ભૂલ નથી. અમે તો જમલપુરના બાબા શેઠના નોકર છીએ. આ તળાવ તો જમલપુરના બાબા શેઠે બનાવ્યું છે અને તેમનો આદેશ છે કે આ તળાવમાંથી કોઈને પણ પાણી પીવા દેવું નહીં. હવે જ્યારે માલિકનો જ આદેશ નથી તો અમે શું કરી શકીએ? ગામના કેટલાક લોકો કહેવા લાગ્યા, આ તો ખોટું કહેવાય. કેટલાક લોકો તે શેઠને નફરત કરવા લાગ્યા, તે શેઠને ગાળો આપવા લાગ્યા. કેટલાક કહેવા લાગ્યા કે શેઠે જ્યારે તળાવ બનાવ્યું છે તો પછી પાણી કેમ પીવા દેતો નથી? બંને ચોરે કહ્યું કે જુઓ ભાઈ, અમે ના નથી પાડી રહ્યા, પરંતુ પહેલાં તમે બાબા શેઠ પાસેથી મંજૂરી લઈ આવો. જો શેઠ કહી દેશે તો પછી પાણી પીવાથી અમે કોઈને નહીં રોકીએ. કેટલાક બોલ્યા કે ભાઈ, તમારી વાત તો સાચી છે, એમાં નોકરોની શું ભૂલ? જેવો માલિક આદેશ આપશે તેવું તો નોકર કરશે. હવે આસપાસના ગામોના થોડાક લોકો ભેગા મળીને જમલપુર બાબા શેઠની પાસે પહોંચી જાય છે. હવે જ્યારે બધા લોકો તે શેઠની પાસે પહોંચે છે ત્યારે એક સાથે આટલા બધા લોકોની ભીડ જોઈને બાબા શેઠ આશ્ચર્યમાં પડી જાય છે. શેઠ વિચારવા લાગ્યા કે મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? આ લોકો ભેગા મળીને મને મારવા માટે તો નથી આવ્યા ને? હવે ડરના કારણે શેઠ દૂરથી જ તે બધાને રામ રામ કહેવા લાગ્યા અને તેમનો હાલચાલ પૂછવા લાગ્યા. શેઠે તે બધા લોકોને ખૂબ જ સન્માનપૂર્વક પોતાની બેઠકમાં બોલાવ્યા, પાણી પીવડાવ્યું અને ત્યારબાદ તેમના આવવાનું કારણ પૂછ્યું. ગામના બધા લોકો એમ પણ ગુસ્સામાં જ હતા. તે બધા કહેવા લાગ્યા, અરે શેઠજી, તમે આટલું સુંદર તળાવ બનાવ્યું છે, જો તમે કોઈને તે તળાવમાંથી પાણી નહીં પીવા દો તો પછી તળાવનું નિર્માણ કરાવવાનો શું અર્થ? તળાવનું નામ સાંભળીને શેઠ ચોંકી ઉઠે છે અને શેઠ કહેવા લાગ્યા કે ભાઈ, તમે કયા તળાવની વાત કરી રહ્યા છો? મેં કોઈ તળાવ નથી બનાવડાવ્યું, તમે બધા ખોટું બોલી રહ્યા છો. ગામના લોકો બોલ્યા, ના શેઠજી, અમે બધા પાગલ નથી, અમે અમારી આંખોથી જોઈને આવ્યા છીએ. તળાવના કિનારે બોર્ડ મારેલું છે અને તે બોર્ડ પર માલિક તરીકે તમારું જ નામ લખેલું છે. તમે ત્યાં 2 નોકર બેસાડી રાખ્યા છે અને તે બંને નોકર કોઈને પણ ત્યાંથી પાણી પીવા દેતા નથી. ત્યારે શેઠ કહેવા લાગ્યા કે ભાઈઓ, મેં આવું કોઈ પણ તળાવ બનાવ્યું નથી અને જે તળાવ બનાવ્યા છે તેમાંથી તો લોકો પહેલાંથી જ પાણી પીતા આવ્યા છે. મારા બનાવેલા કોઈ પણ તળાવ પર પાણી પીવાની મનાઈ નથી. ગામના લોકો કહેવા લાગ્યા કે શેઠજી, તે તળાવ તમારું જ છે, તમે અમને તે તળાવમાંથી પાણી પીવાની ના પાડીને પાપના ભાગીદાર બની રહ્યા છો. ગામના લોકોની વાત સાંભળીને શેઠ ખૂબ જ હેરાન થાય છે. શેઠ કહેવા લાગ્યા કે ચાલો હું સ્વયં ત્યાં આવીને જોઉં છું. હવે તો શેઠ જાતે તે ગામના લોકોની સાથે ચાલવા માંડે છે અને તે તળાવ પર પહોંચી જાય છે. શેઠે જ્યારે તે તળાવને દૂરથી જોયું ત્યારે હકીકતમાં તળાવ બહુ સુંદર બનેલું હતું. ચારે બાજુ મોટી દિવાલો બનેલી હતી, મોટા મોટા પગથિયા હતા, સુંદર ઘાટ બનાવેલા હતા. જાનવરો માટે ચડવા ઉતરવા માટેની પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી હતી. શેઠે જોયું કે 2 માણસો ત્યાં લાકડી લઈને તળાવની રખેવાળી કરી રહ્યા છે. ત્યારબાદ શેઠજીએ તે તળાવના કિનારે લગાવેલા બોર્ડને જોયું, જેના પર પણ તેમનું જ નામ લખેલું હતું. તેમાં લખેલું હતું કે આ તળાવના નિર્માણ કરતા
ધમલપુરના બાબા શેઠ છે. તે બોટ પરની વિગત વાંચીને શેઠજીએ એ બંને રખેવાળને તેમની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યા, ભાઈ, તમે આ તળાવમાંથી લોકોને પાણી કેમ નથી પીવા દેતા? શું કારણ છે? મારા નામથી તળાવ બનાવીને અને લોકોને પાણીથી વંચિત રાખીને મને કેમ પાપનો ભાગીદાર બનાવી રહ્યા છો? જ્યારે મેં તો આ તળાવ બનાવ્યું જ નથી. ત્યારે બંને ચોર શેઠને કહે છે. તે સમયે બધા ગામના લોકો પણ ત્યાં હાજર હતા. બંને ચોર કહેવા લાગ્યા કે શેઠજી, અમે તમારી પાસેથી 10 લાખ રૂપિયા આવતા જન્મે ચૂકવવાની શરતે લાવ્યા હતા, પરંતુ તે રૂપિયા અમે ઘરે લઈ ગયા નહીં. તેના પહેલાં જ અમારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ અને અમે તે પૈસાને તમને પાછા આપવા માંગતા હતા, પરંતુ તમે અમને એવું કહીને ના પાડી દીધી કે આવતા જન્મમાં આપવાની શરતે લીધેલા પૈસા પાછા લેતો નથી. તે પૈસાને આ જ જન્મમાં આપવા માંગીએ છીએ અને તમે તે પૈસા લેવાનો ઇનકાર કરી દીધો. હવે તમે જણાવો કે અમે શું કરીએ? એટલા માટે અમારા મનમાં વિચાર આવ્યો અને અમે તે પૈસાની આ તળાવનું નિર્માણ કરાવી દીધું. પૈસા તો તૈયાર જ હતા, એટલા માટે અમે અહીં બોટ પર તમારું નામ લખાવી દીધું. હવે અમે ત્યાં સુધી કોઈને પાણી પીવા દેશું નહીં જ્યાં સુધી તમે તે પૈસાને માફ નહીં કરો અને તમારી ખાતાવહીમાંથી અમારા બંનેના નામ કાઢી નહીં નાખો. તો બધા લોકો તમારું જ ખોટું બોલશે અને હજારો લોકોનો શ્રાપ તમને લાગશે કે પૈસા તમારા હતા. જો તમે તે પૈસાને જમા કરી દેશો તો અમને કોઈ વાંધો નથી, ભલે ને પછી અહીં કોઈ પણ આવીને પાણી પીવે, પરંતુ જો તમે પૈસા જમા કર્યા નહીં તો પાણી પીવાની તો દૂરની વાત છે, અમે કોઈને આ તળાવને હાથ પણ નહીં લગાવવા દઈએ. મિત્રો, આ સાંભળીને તે શેઠ ચોંકી ઉઠે છે કે આ બંને ખૂબ જ યુક્તિપૂર્વક કામ લીધું છે. ગામના લોકો કહેવા લાગ્યા કે આ બંને ખૂબ જ સારા માણસો છે. જુઓ, તેમણે કેટલું સુંદર તળાવ બનાવ્યું છે. શેઠજી, તમે આ બંનેનું કરજ માફ કરી દો. શેઠજી કહેવા લાગ્યા, જુઓ ભાઈ, હું આવતા જન્મના પૈસાને તો માફ નહીં કરી શકું. ત્યારે તે બંને ચોર કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, ના કરશો તો પછી અમે કોઈને પાણી પીવા દેશું નહીં અને તમે જીવનભર આ પાપના ભાગીદાર બનશો. હવે તમે જ વિચારો કે તમારા નામથી કેટલો બધો અપરાધ થશે. શેઠને બધી વાત સમજમાં આવી જાય છે કે મારા પૈસા અને મારા નામનો આ લોકો દુરુપયોગ કરશે અને હું નરકનો ભાગીદાર બની. શેઠ કહેવા લાગ્યા, કંઈ વાંધો નહીં, હું તમારા પૈસાને અત્યારે જ જઈને જમા કરી દઉં છું, પરંતુ તમારે આ ગામના લોકોને પાણી પીવા દેવું પડશે. ન જાણે કેટલાય પશુ પક્ષી પાણી પીવા માટે આ તળાવ ઉપર આવતા હશે અને તમે તેમને ભગાડી દો છો. મારાથી તો આ ખૂબ જ મોટું પાપ થઈ રહ્યું છે. આ રીતે તે શેઠે બંનેના પૈસાને જમા કરી દીધા અને ખાતાવહીમાંથી તેમના નામ પણ કાઢી નાખ્યા. આ રીતે બંને ચોર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ પોતાના ઘરે જતા રહે છે. તે દિવસ બાદ તેમને ક્યારે પણ કોઈના ઘરે ચોરી કરી નહીં કે ક્યારે પણ જુગાર પણ રમ્યો નહીં અને કોઈની બેઈમાની પણ કરી નહીં. તે બંનેની અંદર બ્રહ્મજ્ઞાન જાગૃત થઈ જાય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે બીજાનો 1 રૂપિયો પણ મફતનો ખાઈએ છીએ તો તેને આપણે કોઈના કોઈ રૂપમાં જરૂર ચૂકવવું પડે છે. જો આપણે કોઈની પાસેથી બેઈમાનીમાં ધન લીધું તો યાદ રાખજો કે આપણને ખબર નથી કે તે વ્યક્તિએ તે ધન કેવી રીતે કમાયું હતું. જો તે વ્યક્તિએ તે ધનને અધર્મના રસ્તે ચાલીને કમાયું હશે ત્યારે તે પાપનો ભાગીદાર, તે ધન ખાવાવાળો બનશે. મિત્રો, બેઈમાનીનું ધન ખાવાવાળો બીજાના પાપને પણ પોતાના પર લઈ લે છે અને તે ધનને 1000 ગણું કરીને કોઈને કોઈ રૂપમાં તેને ચૂકવવું પડે છે. જો તમે એવું વિચારીને બેસી જશો કે મારે આના પૈસા આપવાના નથી, તો મિત્રો એક વાત નક્કી માની લેજો કે જેના પૈસા તમે ખાઈ રહ્યા છો કે ખાધા છે તેના ઘરે તમારે કાં તો પાડો બનવું પડશે કાં પછી બળદ બનવું પડશે. કહેવાનો મતલબ એ છે કે કોઈને કોઈ રૂપમાં તમારે તેના પૈસા ચૂકવવા પડશે. પરમાત્માની અદાલતમાં કોઈ ભૂલ થતી નથી. ત્યાં કોઈની પણ લાંચ, રૂશ્વત કે ઓળખાણ ચાલતી નથી અને ત્યાં ક્યારેય પણ ભૂલ થતી નથી. જે ગુનેગાર છે, જેણે થોડું પણ પાપ કર્યું હોય તેને પણ તેના કર્મોનો દંડ જરૂર મળે છે. એટલા માટે મિત્રો, તમને વિનંતી છે કે કોઈનો 1 રૂપિયો પણ ખાતા નહીં અને ભલે તમારા પૈસા
કોઈ બીજું ખાઈ જાય તો એ તમે પણ ઈમાનદારીથી રહેજો. જો તમે કોઈના પૈસા ખાધા છે અને તમારી નિયતમાં ખોટ આવી છે તો પાક્કું માની લેજો કે તમારે તેના પૈસા ગમે તે રીતે ચૂકવવા તો પડશે જ, અને તે પણ વ્યાજ સહિત. તમારું ધન સાધન તો આપે છે પણ તમારા સુખ અને શાંતિ છીનવી લે છે અને તમારી અંદરની ખુશીને નષ્ટ કરી દે છે, અને એક દિવસ મૂળ સહિત તે માણસનું પતન થઈ જાય છે. અને આ 3 પ્રકારના લોકોના પૈસા જીવનમાં ક્યારેય પણ ખાતા નહીં તો તમારે બળદ બનીને ચૂકવવા પડશે. નંબર 1, ચોરી, બેઈમાની અને કપટથી લીધેલા પૈસા ક્યારે પણ ખાતા નહીં. નંબર 2, કોઈ મંદિર કે દેવસ્થાન પર ચડાવેલા પૈસા ક્યારે પણ ખાતા નહીં. નંબર 3, લાંચ રૂશ્વતના પૈસા ક્યારે પણ ખાતા નહીં. મિત્રો, જે લોકો આ 3 સ્થાનના પૈસા ખાય છે તેમનો સર્વનાશ થઈ જાય છે. તેઓ વિચારતા હોય છે કે અમે ઘણા વર્ષોથી આ 3 સ્થાનોના પૈસા ખાઈ રહ્યા છીએ, અમારું તો કંઈ બગડ્યું નથી. તો તમે ચિંતા ના કરશો, નક્કી જ તમારું ખરાબ થશે. આ જન્મમાં નહીં થાય તો આવતા જન્મમાં તો જરૂર ખરાબ થશે. તમારે હિસાબ તો આપવો જ પડશે. તો મિત્રો, આશા રાખું છું આજની આ વાર્તા તમને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.